વડોદરા શહેરના પોલીસ કોન્ફરન્સ હોલ પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પીએસઆઈની ભરતીના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સેમિનારના અંદર વડોદરાના એસીપી કટારિયા સાહેબ, સાયબર ક્રાઇમના એસીપી મયુર ધ્વજ સિંહ રાજપૂત, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ પ્રજાપતિ સાહેબ, પાણીગેટના પીઆઈ એચ.જે. પટેલ સાહેબ અને કૃણાલ સાહેબ જે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ છે, જેમણે વિશેષ હાજરી આપી અને ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો। વડોદરા શહેર પોલીસના હેડક્વાર્ટરમાં હોલની અંદર આજે જે રિટર્ન એક્ઝામ જે છે, જે શારીરિક પરીક્ષા પછી જે રિટર્ન એક્ઝામ આવે છે, રિટર્ન એક્ઝામ માટે જે કેન્ડિડેટ એક્ઝામ આપનાર છે એમના માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમે પોતાના જે પરીક્ષાના અનુભવો છે શેર કર્યા છે, એમના જે ડાઉટ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે। બસ આ કોન્સેપ્ટ પર ખાલી ચાલવાનું છે તમારે। હવે અહીં આગળ શું કહે છે જુઓ તમે, આગળ શું કહે છે તમે કે ભાઈ એક વર્ગમાં 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 6 ટુકડીમાં વહેંચી શકાય। તો 60 વિદ્યાર્થીનો વર્ગ હોય એમાંથી 5 ગેરહાજર હોય તો કેટલા વિદ્યાર્થી થયા? 55। આ 55 ને તમે એક સરખા 6 ટુકડીમાં વહેંચી શકો તમે? 6 ટુકડીમાં વહેંચો એટલે 6 વડે ભાગી શકાય એવી સંખ્યા જોઈએ। 5 ટુકડીમાં વહેંચી શકાય 11 55 પણ 6 ટુકડીમાં વહેંચી શકાય નહીં। એટલે આપણે પાછું 5 અને 6 ને 5 અને 6 ને ભાઈ આ તો 11 55 વેચાઈ ગયા એટલે ઉતાવળમાં આપણે પાછું એ કરી દઈએ એટલે પ્રશ્નમાં લોચો થાય, બરાબર? થોડું એક્યુરેસીની કસોટી છે, તમને વધારે મેથ્સ આવડે એની કરતાં તમારી વધારે એક્યુરેસી કેટલી છે એ તમારી ચકાસવામાં આવે છે એની અંદર। હવે જો પહેલો ઓપ્શન જુઓ, શું છે પહેલો ઓપ્શન? પહેલો ઓપ્શન 60 છે, 60 માંથી તમે 5 બાદ કરી નાખો એટલે હાજર કેટલા છે? 55। 55 ને 6 ટુકડીમાં સરખા વહેંચી શકાય? સમજ્યા વાત? ના વહેંચી શકાય, પણ આપણે બીજું એને તમને બીજું શું લખ્યું છે? બાકી રહેલા વિદ્યાર્થી Thank you.